સમાચારમાં વાત કરીએ ખેડાની તો ખેડા બન્યું ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોનું હબ। જી હા, હળદર ઘી બાદ હવે તેને પચાવવા માટેની ઈનોની ડુપ્લિકેટ ફેક્ટરી ઝડપાઈ છે। માતર જીઆઈડીસીમાં પકડાયું છે ડુપ્લિકેટ ઈનો બનાવવાનું કારખાનું। જી હા, ઈનો જેવા જ પાવડર વાપરી બનાવતા હતા ઓરિજિનલ જેવા જ પાઉચ। માતર પોલીસ મથકે કોપીરાઇટની ફરિયાદ નોંધાઈ છે। કંપનીના કર્મચારીએ જ માતર પોલીસે નોંધાવી હતી ફરિયાદ। નકલી જીઆઈડીસીમાં ઈનો પકડાઈ છે, શું કહેશો સર? ગઈકાલ તારીખ 28/10/23 રોજ એક કન્સલ્ટન્ટ કંપની છે જે અલગ અલગ કંપનીઓના કોપીરાઇટ્સના હકોનું રક્ષણ કરે છે, એમના માટે ફરિયાદ કરે છે। એના અધિકારી કર્મચારી ચિરાગ નરેશભાઈ પંચાલ માતર પોલીસ એલસીબીના માણસો સાથે આવેલ અને માતર જીઆઈડીસીની અંદર ઈનો જે ગ્લેક્સો કંપનીની ઈનો પ્રોડક્ટ છે એનું ગેરકાયદેસર પ્રોડક્શન થાય છે એવી જેમની પાસે માહિતી હોય પોલીસ સાથે જગ્યાની અંદર ગયેલા અને પંચનામું કરીને ગેરકાયદેસર ઈનોના પાઉચ નંગ 22,200 કિંમત ₹2,22,000 કબજે કરેલ છે અને કુલ 3 આરોપી કામરાન મોહમ્મદ યુનુસ છીપા છે, બીજા ભગવાન રામ રૂપારાવ ભાટી જે રાજસ્થાનના છે અને સેવાજ ઉર્ફે ગુડ્ડુ સન ઓફ નસીર અહેમદ અંસારી એ યુપીના છે। એ અમદાવાદના કામરાન મોહમ્મદ યુનુસ છીપા સાથે ત્યાં આગળ કામ કરતા હતા અને આ ગેરકાયદેસર પ્રોડક્ટ બનાવતા હતા। તેમના વિરુદ્ધની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એની તપાસ એલસીબી પોલીસ સંભાળી રહી છે।